પુત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ હાથમાં લીધી છે। જી હા, ભારતીય જનતા પાર્ટીના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીના દીકરાએ ઢોર માર માર્યો છે। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ગુજરાત સરકારના મંત્રી તરીકે ફરજ બજાવતા મંત્રીશ્રીના જે દીકરા છે તેમને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને હાથમાં લીધી છે। એક વ્યક્તિને ઢોર માર મારતાના વિડીયો એ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। મંત્રીશ્રીના પુત્ર છે કે જેમને એક વ્યક્તિને ઢોર માર માર્યો છે અને જે વિડીયો છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે। અગાઉ આ મંત્રીના દીકરા એ BZ કૌભાંડમાં પણ તેમનું નામ એ ઉછળ્યું હતું। BZ કૌભાંડમાં પણ આ મંત્રીના પુત્રનું નામ એ સામે આવ્યું હતું અને વિડીયો જોઈને તમે ચોંકી જશો કે મંત્રીના દીકરાનો પાવર એ ગુજરાત સરકારના એક અધિકારી કરતા પણ જોરદાર અને એક વ્યક્તિને લાફે ને લાફે તોડી પાડ્યો, માર માર્યો, એટલો માર માર્યો કે જ્યાં સુધી મંત્રીના પુત્રે પોતે થાકી ન ગયા ત્યાં સુધી એક સામાન્ય વ્યક્તિને માર માર્યો। ત્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શું લુખ્ખાગીરી કરવાની સત્તા છે? એમને કોઈ પણ વ્યક્તિને શું ઢોર માર મારવાની સત્તા છે? આ સત્તા કોને આપી છે? એવા અનેક સવાલો ઊભા થયા છે। ભારતીય જનતા પાર્ટીના નેતા હો અને પછી તમે મંત્રી હો અને તમે મંત્રીના દીકરા હો તો તમને કોઈ પણ વ્યક્તિને માર મારવાનો અધિકાર છે? અન્ન પુરવઠા જે મંત્રી છે તેનો જે દીકરો છે તેને માર માર્યો છે। મોડાસાના રામ પાર્ક પાસેની આ ઘટના છે। મંત્રીના પુત્ર કિરણસિંહ અને ભાજપના જે યુવા મોરચાના પ્રમુખ છે એ બંને પર જે વિડીયો છે વિડીયો સામે આવ્યો છે। માર મારતાનો જે વિડીયો છે એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે કે જેમાં અમીશ પટેલ એ એક વ્યક્તિ છે જેને માર મારે છે અને સાથોસાથ જે મંત્રીશ્રીના દીકરા છે એ પણ આ વિડીયોની અંદર દેખાય છે। આખી ઘટના ઘણી ચોંકાવનારી છે। યુવકને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને અપહરણનો પણ પ્રયાસ કર્યો। અરવલ્લીમાં મંત્રીના પુત્રની લુખ્ખાગીરી સામે આવી છે અને ખુલ્લામાં દાદાગીરી કરતા જુઓ આ મંત્રીના પુત્રને। અરવલ્લી ભાજપ જિલ્લા યુવા મોરચાના પ્રમુખની પણ આમાં દાદાગીરી સામે આવી છે। સાથે અન્ન નાગરિક પુરવઠા મંત્રીનો દીકરો છે કે જે જાહેરમાં મારામારી કરે છે। મોડાસાના રામ પાર્ક વિસ્તારની આ ઘટના સામે આવી છે। મંત્રી પુત્ર કિરણસિંહ અને ભાજપ યુવા મોરચાના પ્રમુખ જે અમીશ પટેલ છે તે એક જે સામાન્ય માણસ છે, જે ચાઇનીઝની લારી પરની કોઈ ઘટના હોય છે અને હવે જે દ્રશ્યોમાં દેખાય છે મંત્રી પુત્ર કિરણસિંહ છે કે જે નજીવી બાબતે ચાઇનીઝની લારી ચલાવતા એક યુવકને માર મારે છે। અગાઉ આ મંત્રી પુત્ર કિરણસિંહ એ BZ ગ્રુપનું મૈત્રી ફાઉન્ડેશનમાં પણ તેમનું નામ સામે આવ્યું હતું અને તે મૈત્રી ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ હતા। BZ કૌભાંડમાં પણ આ મંત્રી પુત્રનું કારસ્તાન હતું। ત્યારે એક સામાન્ય માણસને કે જે દિવસ રાત મહેનત કરી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે એવા એક વ્યક્તિને પહેલા ત્યાંથી ઉપાડવામાં આવ્યો। ત્યારબાદ એ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અમીશ પટેલ એ લાફે ને લાફે તોડી પાડે છે। ધોકે ને ધોકે એના જે મળતિયાઓ છે, એના ફોલ્ડરો છે, એ ફોલ્ડરો પણ એની પર તૂટી પડે છે। ત્યારબાદ આ વ્યક્તિને કારમાં બેસાડવામાં આવે છે અને ત્યારબાદ મંત્રી પુત્ર કિરણસિંહને એવો દમ છે, એવી હવા છે કે મારા બાપ મંત્રી છે અને મારું કોણ કઈ કરી જશે એવી હવામાં જીવતા મંત્રી પુત્ર કિરણસિંહ એ પણ એ વ્યક્તિને ત્યાં મારઝૂડ કરે છે, એના પર લાફાઓનો વરસાદ કરે છે। જો કે હજુ સુધી આમાં પોલીસે કોઈ ખાસ કાર્યવાહી નથી કરી એવા પણ સમાચાર મળી રહ્યા છે। પરંતુ મંત્રી પુત્ર કિરણસિંહ એ એક સામાન્ય વ્યક્તિ છે કે જેને મારે છે, એ વ્યક્તિને એલફેલ શબ્દો પણ બોલે છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાનો પ્રમુખ છે। ભાઈ, કોને તમને હક આપ્યા છે? તમે મંત્રીના દીકરા છો, તમે ભારતીય જનતા પાર્ટીમાં છો એટલે શું તમે ગમે પ્રકારની પ્રવૃત્તિઓ કરશો? ભાઈ, ગુજરાત તમારા બાપનું નથી। ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે મંત્રી હોય, મંત્રીનો દીકરો હોય કે આ રાજ્યની અંદર ગમે ટોચની પોઝિશનમાં હોય, સમાન હકો અને સમાન કાયદો છે। આશા રાખીએ કે અરવલ્લી પોલીસે આમાં
ખૂટતી કાર્યવાહી કરીને મંત્રી પુત્ર કિરણસિંહ છે એને પણ વ્યવસ્થિત રીતે એને ભાન કરાવે કાયદાનું, અને બીજી વખત આવા કોઈ પણ સામાન્ય, એ વ્યક્તિનો વાંક હતો જેની ઉપર તમે ઢોર માર વરસાવ્યો, વાંક હતો તો એની પર જાઓ ને, ફરિયાદ કરો ને. તમે તો મંત્રીના દીકરા છો, તમારા એક ફોન ઉપર પોલીસ આવશે અને આ વ્યક્તિના પોલીસે પગ હલાવી નાખશે. પોલીસે કાર્યવાહી કરવી જોઈતી હતી. તમે મંત્રીના દીકરા છો, તમારે કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની જરૂર નથી. ભીખુસિંહે પણ આનો જવાબ આપવો જોઈએ. પ્રદીપ, મંત્રી પુત્રની દાદાગીરી, પોલીસ ચૂપચાપ, અરવલ્લી ના પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી નહીં. બિલકુલ કિશન, આખી આ ઘટનાની સૌથી પહેલા વાત કરવી છે. જે મંત્રી પુત્ર કિરણસિંહ અને તેની સાથે જ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના જે પ્રમુખ અમીશ પટેલ આ વિડીયોની અંદર જે મારામારી કરતા જે દેખાઈ રહ્યા છે, જે વ્યક્તિને ઢોર માર મારી રહ્યા છે, પહેલા તો એ વ્યક્તિની વાત કરવી છે. એ વ્યક્તિ પરપ્રાંતીય છે કિશન. એ વ્યક્તિ એ અરવલ્લીની અંદર જે જગ્યાએ રામપાર્ક સોસાયટીની બહાર આ જે ઘટના બની છે, એ ઘટના એ જગ્યાથી લગભગ 100 મીટર દૂર એક ફૂડ ફાસ્ટ, જે આપણે ફાસ્ટ ફૂડ કહી શકાય, એની લારી ચલાવે છે. મંત્રી પુત્ર કિરણસિંહ જે છે તેમના દીકરા એ સાયકલ લઈને અથવા બાઇક લઈને જઈ રહ્યા હતા એવી માહિતી મળી રહી છે. એ દરમિયાન આજે ફાસ્ટ ફૂડની લારી જે વ્યક્તિ ચલાવી રહ્યો છે એની લારી સાથે તેનું અકસ્માત થયું હતું, એક્સિડન્ટ થયું હતું, અને કે જાહેર રોડ રસ્તા ઉપર તમે આ પ્રકારે કેમ લારી ઉભી રાખી રહ્યો છો એમ કહીને મારામારીની ઘટના જે છે તેને આખી અંજામ આપ્યો છે. આ એક પ્રકારની ખુલ્લામાં ખુલ્લા દાદાગીરી જે છે તે બતાવવામાં આવી રહી છે. પરપ્રાંતીય વ્યક્તિને આ પ્રકારે માર મારવામાં આવે છે અને ખુલ્લામાં એ દાદાગીરી બતાવે છે કે ભાઈ તું આવી રીતે લારી લઈને કેમ ઉભો છે. ભાઈ, તમારે જો દાદાગીરી એટલી જ બધી તમારે કરવી હતી તો તમે પેલા બીજેડ વાળા ગ્રુપની અંદર કેમ તમે કઈ ના કર્યું? કેમ તમે હજુ એ મામલે મૌન છો? એમાં ભાગીદારી હોવાની પણ વાત સામે આવી હતી, પરંતુ અમે એ મામલે આ આખી ઘટનાની અંદર બીજેડ વાળામાં પણ પહેલેથી સમાચાર બતાવ્યા હતા, તો એ મામલે મૌન ધારણ કરીને બેઠા હતા. હવે જો તમે અરવલ્લીની અંદર તમે આ પ્રકારનું તમારું વર્ચસ્વ જમાવવા માંગો છો તો તમે તમારા વિસ્તારની અંદર વિકાસ કેટલો કર્યો છો એ બતાવો ને. કિશન, વિકાસની કોઈ વાત નથી, વાત માત્ર ને માત્ર એવી જ છે કે મારો પ્રદીપ આમને બતાવી દેવું છે કે મારો બાપ મંત્રી છે અને હું મારા ખિસ્સામાં કાયદો અને વ્યવસ્થા પોલીસ છે. એ વ્યક્તિએ કદાચ ખોટી રીતે લારી ઊભી કરવી હતી, ત્યાં તો બધું તમારું છે. કરો, મોડાસા નગરપાલિકાને જાણ કરો, પોલીસને જાણ, 1 મિનિટમાં ની લારી પુરાઈ જાત. મંત્રી છો, એના પુત્ર છો એટલે ગમે એમ દાદાગીરી કરવાની ભાઈ, ગમે એને તમે માર મારશો. આ તો કાલે આપણી ઓફિસે મારવા આવે એવા છે, એટલી આમની દાદાગીરી વધી છે, લુખ્ખાગીરી આમની. કિશન, આ ઘટનાની અંદર પોલીસ કોઈ પણ એક્શન નહીં લે, અને જો પોલીસ એક્શન લેશે તો કદાચ એવા કોઈ ગુનાઓ દાખલ થશે કે જે જામીન પાત્ર હશે. જાહેરની અંદર માર મારે છે, વિડીયો પણ સામે આવ્યા છે, અને વિડીયો બનાવનાર બીજું કોઈ જ નહીં, એમના જ વ્યક્તિઓ છે કે જેને વિડીયો બનાવ્યો છે. એટલે કિશન, આ વાત એ નક્કી છે કે એ લોકો એવું કહેવા માંગે છે કે અમે આ વિડીયો બનાવ્યો છે, અમે અરવલ્લીની અંદર અને અમે અમારા વિસ્તારની અંદર, અમે અમારા જે વિસ્તારના મત વિસ્તારના લોકો છે એને પણ અમે બતાવીશું કે અમારી સામે આંગળી ઊંચી કરશો તો શું હાલત થશે. જે પરપ્રાંતીય વ્યક્તિને માર મારવામાં આવ્યો છે કિશન, એ દ્રશ્યોની અંદર દેખાઈ રહ્યું છે. એ પ્રકારનો ગંભીર માર મારવામાં આવ્યો છે કે એને દવાખાનાની અંદર જયારે લઈ જવામાં આવ્યો છે ને ત્યારે ડોક્ટર પણ કહ્યું છે કે આને માર મારનાર કોણ છે. લાકડી હતી એ જગ્યાએ માર મારવામાં, લાતોથી માર મારે, હાથોથી માર મારે. ભાજપના યુવા મોરચાના પ્રમુખ હોય, ભાજપના આગેવાનો હોય, અને ખુદ મંત્રીના પુત્ર એટલા માટે માર મારવા પહોંચ્યા હતા કિશન કે મારા દીકરાનું એ રોડ ઉપર અકસ્માત થયું, અને જેની આ અકસ્માત થયું ને કિશન, એ વ્યક્તિ કોણ હતો તો કે ફાસ્ટ ફૂડની લારી ચલાવતો હતો, એ પરપ્રાંતીય હતો. મારા દીકરાનું અકસ્માત થયું એટલે હું હવે એને મારી છે, એટલું પોતાની વગ બતાવવા માટે કે હું મંત્રી ભીખુસિંહ પરમાર. પ્રદીપ આમને એમના વટ માટે બનાવ્યો હતો કે જો કિરણભાઈ એમનો કેટલો વટ છે, કિરણભાઈ એ ગમે એને મારી શકે છે, આવો વટ મારવા માટે બનાવ્યો હતો. કિશન, બિલકુલ સાચી વાત છે. એટલા માટે હું સાચી વાત કહી રહ્યો છું કે આ વિડીયોની શરૂઆત આ વિડીયોની જે થઈ રહી છે એ વિડીયોની શરૂઆતની અંદર ગાડીની અંદરના દ્રશ્યો છે કિશન. આ એ જ ગાડીની અંદરના દ્રશ્યો છે કે જ્યાંથી પણ આપણો સવાલ એ છે કે શું આ મંત્રીના પુત્રનો વરઘોડો નીકળશે ખરો? મોડાસાની બજારમાં ભીખુસિંહના દીકરાનો વરઘોડો નીકળશે ખરો? ભીખુસિંહ પોલીસને કહેશે ખરા કે મારા દીકરાનો વરઘોડો કાઢો? આ જિલ્લા ભાજપના જે આગેવાન હતા યુવા મોરચાના, એમનો વરઘોડો નીકળશે ખરો? અમારો સવાલ છે, શું આમનો વરઘોડો નીકળશે કે નહીં નીકળે? કારણ કે એમના પર કમળ છાપ છે એટલે આમનો વરઘોડો નહીં નીકળે.
કિશન વરઘોડો નહીં નીકળે, આખી ઘટના હવે એવી થશે કે જે વ્યક્તિને મારવામાં આવ્યો છે એને પણ સમજાવવામાં આવશે ને આખી આ ઘટના દબાવવામાં આવશે. આ તો આપણી પાસે આ વિડીયો આવ્યો છે, આપણે વિડીયો બતાવ્યો છે. જો પોલીસ ફરિયાદ થાય છે, એક્શન લેવામાં આવે છે, જેમ પહેલા આપણે વાત થઈ કે એવી કલમો લગાવવામાં આવશે કે જેની અંદર એમને ધરપકડ કરીને લઈ જવામાં આવે તો સીધી જામીન થઈ જાય. જાહેરની અંદર મારવામાં આવ્યો છે, આ પ્રકારની ગંભીર ગુના કરવામાં આવે છે, કોઈ સરઘસ નહીં કિશન, કોઈ કશું જ નહીં થાય. બસ મંત્રીનો પુત્ર છું અને હું મંત્રીનો પુત્ર છું, મારા દીકરા સાથે આવી કેમ ઘટના બને એવી ધાક જમાવવા માટે આ પ્રકારની ઘટના બની છે. અને હવે આ ઘટના બનતાની સાથે સોશિયલ મીડિયામાં વિડીયો સામે આવી ગયો છે, એટલે હવે કરવું તો કરવું શું, નાખવું પડશે ને. પ્રદીપ, સવાલ અહીંયા છે કે બીઝેડ સાથે પણ નામ આવ્યું મંત્રીશ્રીનું, તો એમનું મંત્રી પદે હજી સુધી નથી ગયું, ત્યારે એમના દીકરાના કારણે તો શું એક્શન લેવાય? કાંઈ એક્શન ના લેવાય ને કરોડો રૂપિયાનું બૂચ મારી દીધું, તોય કોઈ ફરિયાદ નહીં, કશું જ નહીં. બિલકુલ કિશન, આખા આ મામલાની અંદર ભારતીય જનતા પાર્ટીના મંત્રી છે, મંત્રીના પુત્ર છે, એટલા માટે હવે કોઈ ફરિયાદ થવાની તો વાત નથી. બીજી વાત એક પણ કિશન કે આમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ પણ છે અમીશ પટેલ, કે જેની અંદર આ દેખાઈ રહ્યા છે, મંત્રી પુત્ર હોય, ભાજપના યુવા મોરચાના પ્રમુખ હોય, આટલા મોટા દિગ્ગજ નેતા હોય. આ તો વિડીયો કિશન આપણી પાસે અત્યારે સામે આવ્યો, અરવલ્લી પોલીસ પાસે વિડીયો તો ક્યારનો આવી ગયો છે કે પોલીસ તો ભાઈ કરતી હોય ને કે સાહેબ તમારા ફાધર મંત્રી છે, કંઈક આપણું ગોઠવજો, ક્યાંક બદલી કરવાની હોય, આ તે બીજું મદદ કરજો એમ. બસ કિશન, આ જ વાત કે તમે મારું જોઈ લેજો, હું તમારું જોઈ લઉં છું. અત્યારે આ વિડીયો મારી પાસે આવ્યો છે, તમે જોજો વિડીયો કોઈ બીજા પાસે ન જાય અને આ મામલો અહીંયા દબાઈ જાય એવું કરજો. અમને ઉપરથી ફોન નો આવે કે ભાઈ તમે આમાં એક્શન કેમ ના લીધી એમ. હવે જો કિશન, આ વિડીયો આપણે અત્યારે બતાવ્યો છે, હવે ગાંધીનગરથી ફોન જશે, આ મામલે તપાસ પણ થશે, તમામ લોકોને અટકાયત પણ કરવામાં આવશે. એમાં લગભગ 2-4 દિવસ થશે. આ જે મંત્રી ભીખુસિંહ પરમારના દીકરા છે ને, એમને 2-4 દિવસ પછી અટકાયત કરતા કિશન, પરંતુ અટકાયત કર્યા બાદ એમને છોડી પણ દે તો નવાઈ નહીં કિશન. મિત્રો, આપ પણ અત્યારે લાઈવ જોઈ રહ્યા છો ને તમને લાગતું હોય કે આ દાદાગીરી ખોટી છે, ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. શું તમે ભાજપમાં છો ને તમે મંત્રીના દીકરા છો એટલે તમને લુખ્ખાગીરી ને દાદાગીરી કરવાની શું તમને બીયુ પરમિશન મળી ગઈ? ભાઈ ગમે એને ધોકાવાળી કરશો? આ તો અમે સમાચાર ચલાવીએ, તમારું હાલે તમે અમને ધોકા લઈને ફરી વળાવ્યા છો ગુંડાઓ. ભાઈ કરવા હોય તો પ્રજાના સારા કામ કરો. મંત્રીના દીકરા તરીકે આ દુનિયામાં જન્મ લીધો છે તો એનો ફાયદો ઉઠાવીએ ને 5 જગ્યાએ પબ્લિકના કામ કરીએ, નહીં કે આવી રીતે લોકોને ધોકે જોડી પડીએ. ભાઈ આ સંસ્કારો છે તમારા? તમારા ફાધરને પૂછજો કેટલી મહેનત કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં મંત્રીમાં વારો આવ્યો ભાઈ. બાકી 150 બીજા આટા મારે છે એમ નામ, 164-65 જેટલા છે, 150 આટા મારે છે, નથી મેળ પડતો મંત્રી બનવાનો. અને ભીખુસિંહનો વારો આવ્યો તો પુત્રે દાટવાઈ રહી. કિશન, આખી આ ઘટનાની અંદર જો ભીખુસિંહને સારા કામ કરવા હોત ને તો પહેલી વાત એ કિશન કે જે બીજેડ વાળો આખો કાંડ બન્યો છે એ કાંડની અંદર સૌ કોઈ લોકો જાણે છે કે એની અંદર શું મુખ્ય પ્રમોટર હતા ભીખુસિંહ, એના મુખ્ય પ્રમોટર. જ્યાં એ બીજેડ વાળો હોય તે ભીખુસિંહ સ્ટેજ ઉપર હતા ભાઈ. કિશન, અત્યારે એ જ વિસ્તારની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલાની અંદર સપોર્ટની સમર્થનની અંદર પોસ્ટરો લાગે છે, તો ભીખુસિંહ સામે આવીને કહી દે ને કે ભાઈ આ પોસ્ટરો બંધ કરો, તમારા બધાના પૈસા હલવાઈ ગયા છે એમ. અને એમના જ વિસ્તારની અંદર બધા પૈસા બધાના હલવાના છે, તો કોઈ એક વ્યક્તિને સામે આવીને નથી કીધું કે ભાઈ તમે ચલો હું તમારા પૈસા આપવા માટે તમે ફરિયાદ કરો, હું પોલીસને કહું છું એમ. એટલે અમને બધાને જલસા પડી ગયા છે ભાઈ કે બધુંય અમારું છે, અમને કોઈ કહેવાવાળું નથી. કદાચ આશા રાખીએ કે આપણી વાત સાંભળી અને પોલીસના પેટનું પાણી હલે પ્રદીપ અને ફરિયાદ દાખલ થાય. આપ જોડાયા બદલ